વાવ સરકારી વિનિયન કોલેજમાં સરહદોત્સવ કાર્યક્રમ યોજાયો। રાજ્યમંત્રી સૌરભજી ઠાકોરની ઉપસ્થિતિમાં વાવમાં આવેલ સરકારી વિનિયન કોલેજમાં સરહદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને વાર્ષિકોત્સવ ઇનામ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે રાજ્યના મંત્રી સૌરભજી ઠાકોરનું કોલેજની દીકરીઓએ કંકુ તિલક કરી ચોખાથી આવકાર્યા હતા, જ્યારે કોલેજના પ્રિન્સિપાલે માલાબેન બી શર્માએ સૌરભજી ઠાકોરને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાજ્યમંત્રીએ દીપ પ્રાગટ્યથી કરી હતી અને કાર્યક્રમમાં રાજ્યમંત્રીના હસ્તે કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી। બીએમાં પ્રથમ ક્રમાંકે મણવર ગાયત્રીબેન પરસોત્તમભાઈ, બીજા ક્રમાંકે પરમાર આશાબેન ગોવિંદભાઈ, ત્રીજા ક્રમાંકે ચૌધરી સંગીતાબેન મેહાભાઈ અને બીએમાં ગુજરાતી ભાષામાં પ્રથમ ક્રમાંકે અલકાબેન નાગજીભાઈ વેંજિયા પાડણને પ્રમાણપત્ર અને ટ્રોફી રાજ્યમંત્રીના હસ્તે અપાઈ હતી, જ્યારે કોલેજમાં પ્રિન્સિપાલ માલા બી શર્માની સુંદર કામગીરી જોવા મળી છે। વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આચાર્ય માલા બી શર્મા અને શૈક્ષણિક સ્ટાફના મહેનત થકી કોલેજનું નામ રોશન થયું છે અને પરિણામ મળી રહ્યું છે। આ કોલેજના આચાર્ય માલા બી શર્મા અને પ્રોફેસર ચેતન સાધુ, ડોક્ટર પદમભાઈ પટેલ, પ્રોફેસર શિવાભાઈ ખંભાલા, ડોક્ટર મોટીબા દેસાઈ, ખોડાભાઈ ગોહિલ, ક્લાર્ક ડોક્ટર મીણા મિર્ગોણી દવે, વિક્રમભાઈ ચૌધરી હાજર રહ્યા હતા અને રાજ્યમંત્રીએ રિબિન કાપી કોલેજના નવા જીમ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું। ભરતભાઈ મણવર, વાવથરાદ, બનાસકાંઠા।